અને સર્વ ઋષિઓ સૂતને સંબોધન કરે છે અને સૂત પુરાણજીને શિવકથા કહેવા માટે પ્રેરિત કરે છે. આવો એક શ્લોક બોલીને કથાનો પ્રારંભ કરી અને એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે, એક એક શ્લોક એ ભગવાન મહાદેવનો મંત્ર છે. આ વ્યાસજીનો પ્રસાદ છે. સૂત સૂત મહાભાગ. હે સૂત પુરાણીજી, તમે મહાભાગ્યવાન છો. અને જેટલી વસ્તુ મહાદેવ સાથે જોડાણી તેને મહાશબ્દથી સંબોધિત કરી છે. આપણે શંકર ભગવાનને દેવ નથી કહેતા, શંકર ભગવાનને આપણે મહાદેવ કહીએ છીએ. શંકર ભગવાનની પૂજાને પૂજા નથી કહેતા, મહાપૂજા કહીએ છીએ. મહાદેવની આરતીને આરતી નથી કરતા, મહાઆરતી કહીએ છીએ. શંકર ભગવાનના પ્રસાદને પ્રસાદ નથી કહેતા, તેને મહાપ્રસાદ કહીએ છીએ. શંકર ભગવાનની રાત્રિને રાત્રિ નથી કહેતા, મહાશિવરાત્રિ કહીએ છીએ. ભગવાનની કથા જે સાંભળે છે તેને ભાગ્યવાન નથી કહેતા, તેને મહાભાગ્યવાન કહીએ છીએ. ભગવાન મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય ન મળે, મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવની કથા અદ્ભુત નથી, મહાઅદ્ભુતામ કથામ, મહાઅદ્ભુત કથા છે. ભગવાનની કથા સાંભળે તે આત્મા નથી, મહાદેવની કથા સાંભળે તે મહાત્મા છે. જેટલી જેટલી વસ્તુ મહાદેવ સાથે જોડાણી તેને મહાશબ્દથી સંબોધિત કરી છે. તેથી સૂતનું સંબોધન કરતા કહ્યું મહાભાગ. કોણ મહાભાગ? તો કે ભગવાનની જે કથાનું શ્રવણ કરે છે. તેથી આપ સૌ કથામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો વડીલો, આપ કોઈ સામાન્ય જીવાત્મા નથી, પરમાત્માની પસંદગી કરેલા માણસો છો, પરમાત્માએ પસંદગી કરેલા આત્માઓ છો. કારણ કે એટલો ચારો તરફ લગનની ધબધબાટી બોલે અને તમે જો કથામાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હો તો આનાથી મોટી કૃપા ભગવાનની કઈ હોઈ શકે છે. તેથી તમારા સૌની ઉપસ્થિતિને તો હું બિરદાવું છું, તમને સૌને બિરદાવું છું, પણ આપ સૌના માતા પિતાને ગિરિબાપુના પ્રણામ છે. કારણ કે આ મા બાપના સંસ્કાર હોય ને તો જ માણસ ભગવાનની કથામાં પ્રવેશ કરે ને. બાકી કોને 3 કલાક અહીં બેસવું ગમે? પંખો મેળવ્યો એને તો ઠીક છે, બાકી જેને પંખો ઉપર ના આવ્યો એને તો ગરમી તો થાય ને. કેવી કડકડતી ઠંડીમાં ગરમી પડે છે, બોલો. આપણે અહીંના રહેનારા માણસોને તો ઓછી ગરમી લાગે, પણ આ ઇંગ્લેન્ડથી જે આવ્યા હોય ને એને તો એમ લાગે કે ક્યાં ગરમીમાં બફાવા આવ્યા. કારણ કે તે તો